હું શરૂઆતમાં રાજુ બાપુ ડાયરા કરતો ને શરૂઆતમાં આજથી 15 વર્ષ પહેલા, એટલે કલાકારો બહુ જાજા હોય. અટાણે કોઈ એમ કે ભાઈ તમે બીજી વાર આવી જાઓ કે ત્રીજો વારો લઈ લો, ચોથો વારો લઈ લો. શરૂઆતમાં તો કોને ખબર હોય કોણ દેવાજ ખવડ્યું. એટલે વારો આવે સવારમાં 6 વાગે, ઓડિયન્સ તો હોય નહીં. ત્યારે મનમાં નક્કી કરી લો મારી સામે 50,000 બેઠા છે, એવી રીતે વાત કરવાની. બાકી તો સવારમાં મોરલ તૂટી જાય. ઓડિયન્સ બેઠું છે આમ 50,000 નું. સવારમાં બધા કલાકાર બોલી રહે. હવે કેપેસિટી 2 વાગ્યા સુધી સવારમાં કામે જવાનું હોય, મહેનત કરવાની હોય, કોઈ મજૂરી જવાનું હોય, ધંધા હોય બધાને. આખી રાત તો ઉજાગરા કરે પોહાય નહીં. પણ ત્યારે ભગવતીનું નામ લઈ અનુ બેહતો અને નક્કી કરતો મનોમન આંખ બંધ કરીને કે મારી સામે એક નહીં 50,000 માણસો બેઠું છે, મારે બોલવાનું છે. સાહેબ, જયારે દુનિયામાં તમારી મોરલ તૂટી જાય અને દુનિયામાં તમે ભાગી જાઓ, પછી એને ઊભું કોઈ કરી શકતું નથી. નથી ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. અઘરું દુનિયામાં કાંઈ નથી. એકવાર હાલી જવાની તૈયારી રાખો યાર. હું શરૂઆતમાં રાજુ બાપુ ડાયરા કરતો ને શરૂઆતમાં આજથી 15 વર્ષ પહેલા, એટલે કલાકારો બહુ જાજા હોય. અટાણે કોઈ એમ કે ભાઈ તમે બીજી વાર આવી જાઓ કે ત્રીજો વારો લઈ લો, ચોથો વારો લઈ લો. શરૂઆતમાં તો કોને ખબર હોય કોણ દેવાજ ખવડ્યું. એટલે વારો આવે સવારમાં 6 વાગે, ઓડિયન્સ તો હોય નહીં. ત્યારે મનમાં નક્કી કરી લો મારી સામે 50,000 બેઠા છે, એવી રીતે વાત કરવાની. બાકી તો સવારમાં મોરલ તૂટી જાય. ઓડિયન્સ બેઠું છે આમ 50,000 નું. સવારમાં બધા કલાકાર બોલી રહે. હવે કેપેસિટી 2 વાગ્યા સુધી સવારમાં કામે જવાનું હોય, મહેનત કરવાની હોય, કોઈ મજૂરી જવાનું હોય, ધંધા હોય બધાને. આખી રાત તો ઉજાગરા કરે પોહાય નહીં. પણ ત્યારે ભગવતીનું નામ લઈ અનુ બેહતો અને નક્કી કરતો મનોમન આંખ બંધ કરીને કે મારી સામે એક નહીં 50,000 માણસો બેઠું છે, મારે બોલવાનું છે. સાહેબ, જયારે દુનિયામાં તમારી મોરલ તૂટી જાય અને દુનિયામાં તમે ભાગી જાઓ, પછી એને ઊભું કોઈ કરી શકતું નથી. નથી ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. અઘરું દુનિયામાં કાંઈ નથી. એકવાર હાલી જવાની તૈયારી રાખો યાર.